વડોદરા શહેરની ઓળખ શાંત અને કાયદો વ્યવસ્થાનું પાલન કરનાર શહેર તરીકે કરવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સામાન્ય બાબતોમાં પણ લોકો ઉશ્કેરાઈ જઈ કાયદો પોતાના હાથમાં લેતા હોવાના બનાવો વધી રહ્યા છે. આવો જ એક બનાવ વડોદરા સેન્ટ્રલ જેલ બહાર સામે આવ્યો છે, જ્યાં મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા સેન્ટ્રલ જેલના પાર્કિંગ શેડ નજીક બે પક્ષો વચ્ચે કોઈ કારણોસર ઘર્ષણ સર્જાયું હતું. ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયા હતા. વિડીયોમાં કેટલાક લોકો જાહેરમાં એકબીજા ઉપર મારામારી કરતા જોવા મળે છે. આ સમગ્ર ઘટના સેન્ટ્રલ જેલ જેવા સંવેદનશીલ વિસ્તારની બહાર બની હોવા છતાં ત્યાં હાજર પોલીસ તાત્કાલિક સ્થિતિને કાબૂ લેવામાં જાણે કે નિષ્ફળ રહી હોય તેવી ચર્ચાઓ પણ થઈ રહી છે. ઘટનાને લઈને લોકોમાં અનેક સવાલો પણ ઊભા થયા છે. જેલ બહાર જ આવી સ્થિતિ સર્જાય તો સામાન્ય વિસ્તારોની સુરક્ષાની સ્થિતિ કેવી હશે? હાલ આ મામલે પોલીસ શું કાર્યવાહી કરવામાં આવે છે અને જવાબદારો સામે કયા પગલાં ભરાય છે તેના ઉપર સૌની નજર મંડાયેલી છે.